પારડી હાઈવે પર ટ્રક પલટી મારતા કપાસ ભરેલ જથ્થો માર્ગ ઉપર પથરાતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર, બે હાઈવા અને જેસીબીની મદદે માલ સામાન સાઈડે કરી પોલીસે ટ્રાફિક હરવો કર્યો। પારડી હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર આજરોજ સવારે 5 વાગ્યાના સુમારે ટ્રક નંબર RJ27 GE 9132ના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે વાહન મૂકી ફરાર થઈ ગયો હતો। જો કે ટ્રકમાં કપાસનો જથ્થો ભર્યો હોય જે હાઈવે પર વેરવિખેર થયો હતો અને અકસ્માત થયેલું વાહન માર્ગ ઉપર જ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાની જાણ પારડી પોલીસને થતાં સ્થળ ઉપર દોડી આવી જેસીબી અને હાઈવાની મદદે ટ્રક અને કપાસનો જથ્થો સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી। કલાકો સુધી ચાલેલી કામગીરીના પગલે અમદાવાદ તરફના વાહનોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને પોલીસે સર્વિસ રોડથી વાહનો ડાયવર્ટ કરી ટ્રાફિક જામ હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।